વાગરામાંથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપાયો। 5,48,000ના મુદ્દામાલ સાથે 2 ઈસમો જબ્બે। વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે પોલીસે આછોદ ગામના 2 ઈસમોને 5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સૂચના મળેલ, જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગનાઓ માર્ગદર્શન હેઠળ એકે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાગરા પોલીસ સ્ટેશન નામની સૂચનાના આધારે વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મુલેર ચોકડીથી આમોદ તરફ જતા રોડ પર ઓએનજીસી કોલોની નજીક આવતા દેનવા ગામ તરફથી એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં આવતા જણાતા તેને ત્યાં રોકી સદર ટેમ્પોના ડ્રાઈવર તથા ક્લીનરના નામઠામની પંચો રૂબરૂ ખાતરી કરી ટેમ્પામાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડના જાળીદાર પિંજરાના કાપેલ ભાગો શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું। જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ પર બેસેલ ઈસમને સંદર્ભ મુદ્દામાલ બાબતે પૂછતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલો ભાગ બાબત તેઓની તપાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓ નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા વાગરા પોલીસે પંચો રૂબરૂ સદર ઈસમોના નામઠામ પૂછતા જુબેર ઇસ્માઇલ પટેલ ઉંમર વર્ષ 38 રહેવાસી આછોર બાબર ખડકી તાલુકો આમોદ જિલ્લો ભરૂચ, સંજયભાઈ રતિલાલ વસાવા ઉંમર વર્ષ 35 રહેવાસી આછોદ નવીનગરી તાલુકો આમોદ જિલ્લો ભરૂચના હોવાનું જણાવ્યું હતું। પકડાયેલ બંને ઈસમો પાસે ટેમ્પોમાં ભરેલ મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાથી ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડના જાળીદાર પિંજરાના કાપેલ ભાગ મળી કુલ 1200 કિલોગ્રામ લોખંડ પૈકી 1 કિલોગ્રામની કિંમત ₹40 લેખે કિંમત ₹48,000 ગણી તેમજ મુદ્દામાલ ભરેલ ટેમ્પો GJ06 BV 7078 જેની આશરે કિંમત 5 લાખ ગણી 5,48,000નો મુદ્દામાલ તપાસ અર્થે BNSS કલમ 106 મુજબ કબજે કરી બંને ઈસમોને BNSS કલમ 35(1) મુજબ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ।